આપણી સંસ્કૃતિના તહેવારો એકબીજાને જોડે છે. સેવાની વૃત્તિ આ તહેવારોમાં સતત વધે છે અને આવો જ તહેવાર અને આવો જ મહામેળો એટલે શક્તિધામ અંબાજીનો મેળો. શક્તિની દેવી મા અંબેની પૂજા અર્ચના કરવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમનું જબરજસ્ત મહત્વ હોય છે, આપ જોઈ શકો છો. આ તમામ લોકો પગપાળા જાય છે, પગપાળા જાય છે. સૌરાષ્ટ્રથી, રાજકોટથી સંઘ આવે છે, મહેસાણાથી સંઘ જાય છે, નવસારી, સુરતથી સંઘ પહોંચે છે અને આ તમામ પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક સેવા કેમ્પ લાગ્યા છે. ઠેર ઠેર તમે આખા રૂટ ઉપર સેવા જોશો. ક્યાંક લોકો પગયાત્રીઓના પગ દબાવે છે, આપ જોઈ શકો છો. ક્યાંક એમને તકલીફ પડી હોય ચાલતા ચાલતા તો એમનો ઈલાજ કરે છે. દેશભરમાંથી જે ગુજરાતીઓ છે, ભાઈ ભક્તો છે, તે ડૉક્ટર્સ આવે છે. રસોડા લાગે છે, રસોડા પણ તમે જોજો. પૌષ્ટિક આહાર પીરસાય છે. એક પદયાત્રીની સેવા થાય છે, સેવા થાય છે, આપ જોઈ શકો છો. આ ભોજન કક્ષ જોઈ શકો છો. તમામ પદયાત્રીઓની સેવા ઉત્સાહભેર, ઉમળકાભેર કરવામાં આવે છે અને હું એટલે જ કહું છું, શક્તિની દેવીના તહેવારની અંદર સદભાવના પણ જોવા મળે છે, સેવા પણ જોવા મળે છે. બધા એક રસોડે જમે છે અને એક જ જગ્યા ઉતારો કરે છે. આ તો બતાવે છે, આ જ બતાવે છે એકતા, આ જ બતાવે છે આપણી શક્તિ, આ જ બતાવે છે આપણી સંસ્કૃતિ. મને જે જાણકારી મળી છે તે પ્રમાણે પ્રથમ 4 દિવસની અંદર આજે ચોથો દિવસ હતો. કુલ મળીને 20 લાખ કરતાં વધુ પદયાત્રી દર્શન કરી ચૂક્યા છે. રવિવારે ભાદરવી પૂનમ છે. મોટાભાગના સંઘ ખેરાલુ, તારંગાની આજુબાજુ પહોંચી ચૂક્યા છે. જબરજસ્ત ત્યાં ભીડ પણ છે, પણ કોઈને પણ કોઈ તકલીફ ન પડે, ભાઈ ભક્તને તકલીફ ન પડે તેની તમામ લોકો ઉમંગભેર કામ કરી રહ્યા છે. અંતમાં એટલું કહીશ, બોલ માડી અંબે, જય જય અંબે.